નમસ્કાર દર્શક મિત્રો, સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર જામખંભાળિયાથી। જામખંભાળિયા તાલુકામાં ખાનગી કંપનીઓ બેફામ ઓકી રહી છે। પ્રદૂષણ, લોકોના આરોગ્ય સાથે ચેડા। પ્રદૂષણ નિયંત્રણના નિયમોને મૂક્યા છે નેવે। સોમનાથ કેલ્સિન બોક્સાઇટ પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા જીપીસીબીના નિયમોનો ઉલાળ્યો કરવામાં આવ્યો છે। આજુબાજુના વિસ્તારમાં મોટા પાયે જાહેર આરોગ્ય તથા પર્યાવરણીય નુકસાન થવા પામ્યું છે। જામખંભાળિયા તાલુકાના ધરમપુર ગામમાં જિલ્લા કલેક્ટર કચેરીના પાછળના વિસ્તારમાં આવેલ સોમનાથ કેલ્સિન બોક્સાઇટ પ્રાઇવેટ લિમિટેડ કંપની જે એન્વાયરમેન્ટ નોર્મ્સ તથા એન્વાયરમેન્ટ કાયદાઓ તથા જીપીસીબીની મેળવેલ પરમિશનની કન્ડિશનનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવે છે, જેના કારણે જાહેર આરોગ્ય પર ખરાબ અસર થાય છે તથા ખેડૂતોના ઊભા પાક પર અસર પણ જોવા મળે છે તથા બાજુમાં આવેલ ધાર્મિક સ્થળોમાં બોક્સાઇડને કારણે ખરાબ અસરો જોવા મળે છે। બાજુમાં જ હનુમાન દાદાનું મંદિર આવેલ છે। મંદિર ગ્રાઉન્ડમાં ને ફ્લોર પર ડસ્ટિંગ બોક્સાઇડ ચાદરો જોવા મળે છે। સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝની ટીમ દ્વારા સ્થળ મુલાકાત કરવામાં આવી ત્યારે કંપની દ્વારા બેફામ પ્રદૂષણ કરવામાં આવે છે તે જોવા મળ્યું। જવાબદાર અધિકારીઓ કુંભકર્ણની ઊંઘમાં પડ્યા છે કે પછી તેની આંખો પર પાટા બાંધ્યા છે। આ અહેવાલ જોઈને જવાબદાર અધિકારીઓ એક્શન મોડમાં આવે છે કે શું, એ તો હવે આવનારો સમય જ બતાવશે। ત્યાં સુધી તમે જોતા રહો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ, સदैव सच के साथ। सर आपनी साथे सच्चा हिंदुस्तानी न्यूज़ साथे હું છું મુકેશ। હવે ખંભાળિયા ધરમપુર જીઆઈડીસીમાં તમે આ જોઈ લો। આ બાજુ હું કેમેરામેનને કહીશ કે પેલા બતાવે। આ છે સોમનાથ કેલ્શિયમ કંપની, સોમનાથ કેલ્શિયમ બોક્સાઇટ એનું પોલ્યુશન કેટલું થાય છે અને આ કંપની દ્વારા કેટલું પોલ્યુશન રોકવામાં આવી રહ્યું છે એ આપ જોઈ લો। સરે આમ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નિયમોનો ધજાગરા ઉડાવવામાં આવી રહ્યા છે। સરે આમ ઉલાળ્યો કરવામાં આવે છે અને તમામ નિયમોને નેવે મૂક્યા છે। આ બાજુ એક હનુમાન દાદાનું મંદિર છે, એક્ઝેક્ટ સામેની સાઈડ મંદિરના દાદાના પરિસરમાં જ અમે ઊભા છીએ। તો કેમેરામેનને કહીશ કે પહેલાં મંદિર બતાવે, એક્ઝેક્ટ સામે અને અહીંયા કારણે મંદિર બહુ પ્રદૂષણ ટાઇલ્સ છે વ્હાઈટ છે એટલે તમને નહીં જોવે, પણ અમારા હાથ છે જો ગ્રીન છે, જોજો અમારો હાથ છે ખાલી ટાઇલ્સ ઉપર ફરાવું છું અને પછી તમે આ જોઈ લો। અમારો હાથ બીજો પણ ક્લીન છે, તમને એવું લાગે લાઈવ કેમેરામાં બતાવું। કેમેરામેનને કહીશ કે દરેક મુવમેન્ટ આ તમે જોઈ લો। આ હાથ હું ફરાવું છું, ખાલી એટલું હાથ ફરાવ્યું અને હવે આ મારો હાથ જોવો। તમામ નિયમોનો ઉલાળ્યા કરવામાં આવે છે અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના તમામ કાયદાનું ઉલ્લંઘન કરવામાં આવે છે। તેમ છતાં પણ પ્રદૂષણ વિભાગના જીપીસીબીના અધિકારીઓ કેમ આ કંપનીઓને છાવરી રહ્યા છે? સાહેબ, આ કંપનીઓ જોવો તો ખરી કેટલું પ્રદૂષણ થાય છે। આમાં લોકોનું આરોગ્ય જોખમાય અને આજુબાજુના ખેડૂતોના પાક પણ નિષ્ફળ જાય છે। વર્ષે ને વર્ષે એના પાકનું ઉત્પાદન છે એ સાહેબ ઓછું થતું જાય છે આ કંપનીઓના લીધે। પણ જીપીસીબીના અધિકારીઓ આવી કંપનીઓને કેમ છાવરે છે એક સૌથી મોટો સવાલ છે અને જીઆઈડીસીમાં દરેક કંપનીઓ છે, દરેકનો 1 by 1 ન્યૂઝ બનાવીશું અને દરેક પબ્લિશ કરીશું। જો જીપીસીબીના અધિકારીઓ કુંભકર્ણની ઊંઘમાં પડ્યા હોય ને સાહેબ, તો પણ હવે એની ઊંઘ ઉડાડવાની થાય છે અને આ કંપનીઓનું પ્રદૂષણ છે ને એ નિયંત્રણમાં લાવે અને પ્રદૂષણ બંધ થાય એના માટે અમારા તરફથી જે પણ કાર્યવાહી કરવાની થશે એ ખાશે। અગર જીપીસીબીના અધિકારીઓ એમ કહેશે કે લેખિતમાં અરજી આપો તો લેખિતમાં પણ આપીશું, લગત વિભાગોમાં પણ આપીશું, પણ આ પ્રદૂષણ છે ને સાહેબ આ અમારા ગુજરાતના લોકોનું આરોગ્ય જોખમાય છે, મારા ભાઈઓ બહેનોનું આરોગ્ય જોખમાય છે। પણ આ પ્રદૂષણ બંધ કરો સાહેબ, આ અમારાથી સહન નથી થતું। પણ કોના ઈશારે અને કોની છત્રછાયામાં આટલું બધું આ ચાલી રહ્યું છે? આ પ્રદૂષણ માફિયાઓ કેમ બેફામ બન્યા છે એ એક મારો સૌથી મોટો સવાલ છે। આ હું નથી બોલી રહ્યો સાહેબ, આ અંદરથી નીકળેલા અવાજ છે મારી, તમે જોઈ રહ્યા છો। દરેક કંપનીઓ છે, કેમેરામેનને કહીશ થોડા અત્યારે અમે મંદિર પરિસરમાં આનું જે પ્રદૂષણ છે કેટલી હદથી ઓળખ
કેમેરામાં સ્પષ્ટ તમને દેખાઈ રહ્યું છે. એ તો કાર્યવાહી નથી કરતા તો કોના ઇશારે નથી કરતા અને કોણ એને રોક લગાવી રહ્યું છે એ પણ એક મોટો સવાલ છે. અને આ બધા જ સવાલોના જવાબ જીપીસીબીના અધિકારીઓ માટે અને રિજનલ ઓફિસરને અમે પૂછીશું. સાહેબ, તમારે જવાબ હવે તો આપવો જ પડશે. તમે આ નિહાળી રહ્યા છો, પણ હવે આની કાર્યવાહી શું થશે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ એ તો આવનારો સમય જ બતાવશે. પણ અહીંયાથી અમે જપીશું નહીં, એ તો ફાઇનલ છે. આ પ્રદૂષણ અમે બંધ કરાવીને જ રહીશું. બતાવ્યું એ જ રીતે આ પાછળ સોમનાથ કેલ્શિયમ બોક્સાઇટ પ્રાઇવેટ લિમિટેડ કંપની અને આ પ્રદૂષણ બેફામ મોકલી રહી છે. અહીંયાથી અમારે શ્વાસ પણ નથી લેવાતો. એટલે ખરેખર તમને એવું લાગતું તમે અહીંયા ખાલી 10 મિનિટ અધિકારીઓને હું કહીશ, જવાબદાર અધિકારીઓને હું કહીશ, અહીંયા તમે 10 મિનિટ ઉભા રહીને બતાવો. તમને મંદિરમાં જેમ બતાવ્યું અમારા હાથ જોયા, તમે વ્હાઇટ ટાઇલ્સ હતી એના ઉપર ખરા ગયા એટલે સફેદ હાથ થઈ ગયા. અને આ મારા નવા બ્લેઝરમાં તમે જોઈ બ્લેક બ્લેઝરમાં આ પ્રદૂષણ અહીંયા ખાલી રોડ ઉપર આ તમે બતાવો કેમેરામેન, આ બધું બતાવો. જેટલું તે તો થાય ને એટલું બધું બતાવો. અહીંયા તમે વ્હાઇટ કે બ્લેક શર્ટ પહેરીને થોડીક વાર ઉભા રહ્યો ને તો તમારું આખું છે ને બ્લેક હોય તો વ્હાઇટ થઈ જાય અને વ્હાઇટ હોય તો બ્લેક થઈ જાય. એટલું આ બોક્સાઇટ કંપની પ્રદૂષણ રોકી રહી છે. પણ હવે આનો જવાબદાર કોણ એ જ નથી ખબર. જવાબદાર અધિકારીઓ તો ક્યાં પડ્યા છે, શું કરે છે એ જ કોઈને ખબર નથી. પણ આના ઉપર કાર્યવાહી કેમ નથી થતી એ પણ એક મોટો સવાલ રહેવાનો છે. હવે જોઈએ અને બીજી કંપનીઓને પણ આવી જ રીતે અમે ન્યૂઝ પ્રસિદ્ધ કરશું. હવે આનું શું પરિણામ આવશે એ તો આવનારો સમય બતાવશે. ત્યાં સુધી બન્યા રહો સચ્ચા હિન્દુસ્તાની ન્યૂઝ પર.